જય રામદેવ પીર કે ઘણા સંતો ઘણા ભક્તો સંતોએ તો જે ગાયું છે અને ગાયું છે એવું વર્ત્યા છે ને એ એમાં પૂર્ણ પણ મારા જેવા કોઈ એમ કહેવાય કે ગાય ગાઈને ગાડા ભર્યા ભજન ગાવાની વાત છે. ભોજા ભગતે એમ કીધું કે ગાય ગાય ભજન ગાય ગાઈને ગાડા ભર્યા અને આખલા જોડ્યા અજળ તોય રહ્યું હજળનું હજળ. શું કીધું ભોજા ભગતે? કે ગાય ગાયને ગાડા ભર્યા આખલા જોડ્યા અજળ. તો ભોજા ભગતે એમ કીધું તોય રહ્યું હજળનું હજળ. શું કામ આવું? શું એવું ખાલી ગાવાનું? ગાયન ઉભા થઈ ગયા ખંખેર નાખવા? નહીં. સંતોએ જેને જેને ભજન લખ્યા છે એ પ્રમાણે એમને વર્તન કર્યું છે. ભજન શું કર્યું છે? જેને જેને જેવું ભજન લખ્યું ને એ વર્ત્યા છે. પાનભાઈ જુઓ તમે, રામદેવ પીર મહાપુરુષો જે જે ઋષિ મુનિઓ થઈ ગયા જેના ભજનો લખેલા છે એ પ્રમાણે એ ધારામાં ઊભા રહી અગ્નિમાં ઊભા રહી તો અગ્નિનું ભજન લખ્યું હોય એમ અંદર જેવો જે પ્રવેશ છે ને પ્રવેશમાં ગયા પછી એ જે જે અનુભવો કર્યા છે એ એમને લખ્યા છે. એ તપસ્યા કરી હોય તો તપસ્યાનું લખેલું હોય, તપ કર્યું હોય તો તપનું લખેલું. અને આપણે એ ખાલી 2 મિનિટમાં 5 મિનિટમાં 10 મિનિટમાં ગાઈ નાખીએ છીએ પછી ઉભા થઈ જઈએ છીએ. સમજણ નથી પડતી ને એ આપણને બધાને મુશ્કેલી છે. આપણે એમાં ઉભા ન રહી શકીએ. ગાવા પૂરતા જ ગઈએ ખાલી. એમાં આપણું કલ્યાણ નથી. કોઈ પણ વ્યક્તિ ભજન ગાય તો એમાં કલ્યાણ છે નહીં. ભજન અંદર ઉતરવું જોઈએ. ભજનમાં જે જે લખ્યું હોય એના વર્તનમાં રહેવું જોઈએ અને એને અમલમાં લેવું જોઈએ અને આપણને એવી ધારા થવી જોઈએ. જય અલગધણી, જય રામદેવ પીર.